સીતારામ. જય લીરબાઈમાં પ્રજાસત્તાક દિવસની બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ. હું સ્કૂલે આવી ગઈ છે. આગળનો પ્રોગ્રામ પણ તમને આગળ હું કન્ટિન્યુ કરીશ. અને આજે બધા બાળકો બહુ ઉત્સાહમાં છે. એટલા મસ્ત તૈયાર થઈને આવ્યા ને કે મને તો જોઈને જ હું ભૂલી ગઈ. થોડીક વાર તેને જોતી જ રહી ગઈ. વિડીયો શૂટ કરવાનું ભૂલી ગઈ હતી. હમણાં આગળ પ્રોગ્રામ ચાલુ થાય ત્યારે બધાને કન્ટિન્યુ કરીએ આપણે એમાં વિડીયોમાં. અને બધાને 26મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. હવે હું વધારોહણ માટે આપણી સ્કૂલના ટ્રસ્ટી શ્રી શ્વેતાબેનને વિનંતી કરી કે આવી અને ધ્વજવંદન કરે. एक साथ राष्ट्रगीत शुरू करेंगे. शुरू कर. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा वीर हिमाचल यमुना गंगा उज्जवल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभाशिष मागे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे આપણે ફ્રી નેવી હાલ કારા લાઈનમાં સેઠાવાળા ગણતંત્ર દિવસ એટલે પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યો છે. આજે આપણે અહીં રાષ્ટ્રીય પર્વને પૂરા ઉત્સાહથી મનાવવા માટે એકત્રિત થયા છીએ. જે દેશભક્તોની આજે વિવિધતામાં એકતા છે, આજે તેમને નમન કરવાનો દિવસ છે. તો હું રાતડિયા જેવા અહીં ઉપસ્થિત આપણી સ્કૂલના માનનીય શ્રી ટ્રસ્ટી શ્વેતાબેન કેશવાલા અને આપણી સ્કૂલના માનનીય આચાર્ય શ્રી હિમાંશુ સર તથા સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થી મિત્રોનું હું આ કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત કરું છું. આમ તો આપણી દરેક પણ તેમની કરજદાર છે, પરંતુ આ દિવસનો વિશેષ મહત્વ છે. તો આવો આજે આપણે આ કાર્યક્રમના માધ્યમથી તે વીર સપૂતોને યાદ કરીએ અને આ કાર્યક્રમની શરૂઆત કરીએ. તો કાર્યક્રમની શરૂઆત એ પહેલી કૃતિ પ્રસ્તુત કરવા હું બેનને વિનંતી કરીશ કે તે પહેલી કૃતિ પ્રસ્તુત કરે. લહેરાય છે તિરંગો શાનથી, ગર્વ છલકાય છે દરેક પ્રાણથી. આઝાદી અને અધિકારનો ઉત્સવ છે
ગણતંત્ર દિવસની ભારતની ઓળખ થઈ. તો પ્રજાસત્તાક દિવસ નિમિત્તે સ્પીચ લઈને આવશે પરમાર અભયભાઈ અને હસીભાઈ. प्रेरणा तो तैयार છે डर नहीं हौसलों का साथ है. मैं छोटा नहीं पर मेरा इरादा बहुत खास है. तो एवो देशभक्ति शोक नन्हाउना राही पर डांस લઈને આવશે કેજી બાલવાટિકા અને મસ્તના ફૂલકાઓ. હવે કાર્યક્રમને આગળ વધારતા આપણે બધા જાણીએ કે ભારતમાં અનેક ભાષાઓનું પ્રભુત્વ રહેલું છે. અનેક ભાષા ધરાવતો દેશ એટલે આપણો ભારત દેશ. ભલે આપણે ભાષાઓ અઢળક ધરાવીએ છતાં આપણે કેવા એક પ્રેમના તાતને એટલે કે પ્રેમથી સંબંધથી બંધાયેલા છે. તો ભાષા અને એક ભાવ એ પ્રેમે બંધાયેલો સંબંધ એવું છે મારું ભારત. તો આવો આપણી પ્રાચીનતમ ભાષા એટલે કે સંસ્કૃતમાં દેશભક્તિ ગીત લઈને આવશે ધોરણ 6 ની બાળાઓ, જેના શબ્દ છે ભવતું ભારતમ. शक्ति युक्ति समृद्धं भवतु भारतम् भारतं भारतं भवतु भारतम् शस्त्र भारतं शास्त्र भारतं शास्त्र शास्त्र भारतं भवतु भारतम् भारतं भारतं भवतु भारतम् रीति संस्कृतं नीति संस्कृतं रीति नीति संस्कृतं भवतु भारतम् भारतं भारतं भवतु भारतम् कर्मनिष्ठिकं धर्मनिष्ठिकं कर्मधर्मनिष्ठिकं भवतु भारतम् भारतं भारतं भवतु भारतम् शक्तिसाधकं मुक्तिसाधकं शक्तिमुक्तिसाधकं भवतु भारतम् भारतं भारतं भवतु भारतम् આપણે શહીદ ભગત સિંહ થોડું જણાવ્યું. શહીદ ભગત સિંહ ભારતના મહાન સ્વાતંત્ર્ય સેનાની હતા. તેમનો જન્મ 28 સપ્ટેમ્બર 1907ના રોજ પંજાબમાં થયો હતો. તેઓ બાળપણથી દેશપ્રેમની ભાવનાથી ભરેલા હતા. જ્યારે ભગતસિંહ નાના હતા ત્યારે એક દિવસ જમીનમાં ખાડો ગાળી બંદૂકો રોકતા હતા ત્યારે તેના પિતાજી જોવે છે અને નિખાલસ ભાવે પ્રશ્ન પૂછે છે, બેટા ભગત આ શું કરી રહ્યું છે? ત્યારે ભગતસિંહ જવાબ આપે છે, પિતાજી બંદૂકો વાવો. ત્યારે તેના પિતાજી કહે છે કે આ બંદૂકો આવી તેની ઝાડમાં ગોળી રૂપી ફળ આવશે, તો આ ફળ ખાશે કોણ? ત્યારે ભગતસિંહ કહે છે
પણ ભૂરા અંગ્રેજો પાસે. ત્યારે આપણે જાણી શકીએ કે બાળપણથી ભગતસિંહ દેશની ભાવનાથી વિકસિત હતા. ભગતસિંહ માત્ર બહાદુર જ નહીં પણ વિચારક ક્રાંતિકારી પણ હતા. તેઓએ યુવાનોમાં દેશ પ્રેમ અને જાગૃતિ ફેલાવવાનું કામ કર્યું. તેની દેશની આઝાદી માટે સુખદેવ અને રાજગુરુ સાથે મળીને સંઘર્ષ કર્યો. ક્રાંતિકારી પ્રવૃત્તિમાં ભગતસિંહે મધ્ય ધારાસભ્યમાં બોમ્બ ફેંક્યો. બોમ્બ ફેંકવાનો હેતુ કોઈની હત્યા કરવા નહીં પણ અંગ્રેજોના બેઠા કાન ખોલવાનો હતો. 23 માર્ચ 1931ના રોજ ભગતસિંહને બ્રિટિશ સરકાર દ્વારા ફાંસી આપવામાં આવી. પરંતુ તેઓનું આત્મબલિદાન અમર બની ગયું. આજે આપણે શહીદ ભગતસિંહને દેશપ્રેમ, નિર્ભયતા, ત્યાગની પ્રેરણા આપે છે. સરસ મજા આપણા એટલે કે સ્ટાફ મિત્રમાંથી રોહિતભાઈ આપને સરસ મજાની હાસ્યાસ્પદ નકલ કરી અને આપને બતાવશે. તો નકલના શોખીન હસતા રહે છે, જિંદગીને બનાવે છે મોજ મસ્તી સાથે ભેગા. હાસ્ય તેમની શૈલી, મસ્તી તેમનો પ્રાણ, જેમને જોઈને દોસ્તો પણ કહેશે વાહ ભાઈ વાહ. તો આવું એક હાસ્ય સાથેની નકલ લઈને આવશે એવું જ સરસ મજાનું સોંગ સુજલા મેડમ, આચાર્ય શ્રી હિમાંશુ સર, બધા શિક્ષકગણ તથા મારી સાથે અભ્યાસ કરતા બધા જ ભાઈઓ તથા બહેનો, હું વડોદરા જસલ આપ સૌનું આ કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે હું તમને આપણા જ જિલ્લાના આપણી જ ધરતીના શહીદ એવા નાગાર્જુન સિસોદિયા વિશે થોડું કહીશ. નાગાર્જુન સિસોદિયાનો જન્મ સાલ 1950માં આફ્રિકાના નાઇરોબીમાં થયો હતો. તેનું મૂળ વતન પોરબંદર જિલ્લાના બરડા પંથકનું મોઢવાડા ગામ હતું. તે પોતાની સંસ્કૃતિ ભૂલી ન જાય તેટલા માટે તેના પિતા કરશનભાઈ મોઢવાડિયાએ તેને સૌરાષ્ટ્રની રાજકુમાર કોલેજમાં ભણવા માટે બેસાડ્યા હતા. તે જ્યારે પોતાની બધી જ ભણતર પૂરી કરી અને પોતાના મૂળ વતન મોઢવાડા આવ્યા ત્યારે તે તેની મા રૂડીબેન મોઢવાડિયાને કહે છે કે મા, મારે મિલિટરીમાં ભરતી થવું છે. ત્યારે તેની માતા તેને કહે છે કે પણ દીકરા, આપણી પાસે એટલી સંપત્તિ છે, મોઢવાડામાં પણ બંગલા છે અને નાઇરોબીમાં પણ બંગલા છે, તો તારે મિલિટરીમાં જવાની જરૂર શું છે? ત્યારે નાગાર્જુન સિસોદિયા કહે છે કે માં, આપણા પૂર્વજો રણમાં લડ્યા છે, આપણું મારું લોહી હજી ગરમ છે, મારે મિલિટરીમાં ભરતી થવું છે. અને તે કહે છે કે હવે તો દેશ આઝાદ થઈ ગયો, આમ કઈ અંદર બધાય નહીં, અને મારે બોર્ડર ઉપર જઈ અને દુશ્મનના ડોળા ખેંચી લેવાનું મન થયું છે, મારે મિલિટરીમાં ભરતી થવું છે. તે તેના મોટા બાપુ હમદભાઈ મોઢવાડિયાને કહે છે કે બાપુ, મારી માને સમજાવો, મારે હવે મિલિટરીમાં ભરતી થવું છે. ત્યારે હમદ બાપુ હવેની મા રૂડીબેન મોઢવાડિયાને સમજાવે છે અને તે મિલિટરીમાં ભરતી પણ થાય છે. સાલ 1971માં જ્યારે ટીકા ખાન અને આલિયા ખાને બે નામની ટુકડીઓ હતી જે બાંગ્લાદેશને ધમરોડી અને હવે ભારત તરફ મીટ માંડી, ત્યારે નાગાર્જુન સિસોદિયા તે જ સેનામાં હતો. ત્યારે તે સેનાના મેન કર્નલ હતા સરદારસિંહજી. તે કહે છે કે કોઈ એકલો એવો ખરો જે પાકિસ્તાનમાં જઈ અને આની આખી છાવણી જાણી અને પાછો અહીંયા સુધી ભૂગે એવો કોઈ ખરો? ત્યારે નાગાર્જુન સિસોદિયા મૂછની માથે તાવ દઈને કહે છે કે સાહેબ, મારે પૈસાનો કોઈ મોહ નતો, દુશ્મનને મારવા માટે જ મેં મિલિટરીમાં ભરતી થયો છું અને હું જાઉં છું. જાઉં એટલું જ નહીં, પણ જ્યાં સુધી પાછો ન આવું ત્યાં સુધી મારી સામે કાર્ડ આવે તો એ કાર્ડને સીરીને પણ હું બાતરી આપીશ, અહીંયા આવીને તમારા ખોડામાં માથું રાખીને બાતરી આપીશ. અને નાગાર્જુન સિસોદિયા જાય છે, તેના આખા ટેન્ટમાં તેની છાવણી જાણે છે કેટલા હથિયારો છે, ક્યારે એટેક કરવાના છે, કયા વિસ્તારમાંથી એટેક કરવાના છે. અને તે પાછો વળે ત્યારે કોઈ એક પાકિસ્તાનીને ખબર પડી જાય છે અને નીકળવા જાય
ત્યાં તો બંદૂકોની ગોળીઓની અંધાધૂંધ ફાયરિંગ થાય છે અને નાગાજણ સિસોદિયા બે હાથમાં બંદૂક રાખી અને હાલતી ટેન્કો હળગાવતો જાય છે. સાહેબ એને 32 ગોળીઓ લાગી હતી, છતાં પણ તે જીવતો રહી પાછો આવી સરદારસિંહજીના ખોળામાં માથું રાખી અને આખી બાંધણી આપે છે અને ત્યારે પોતાના અંતિમ શ્વાસ છોડે છે. ત્યારે આપણા દેશના વડાપ્રધાન ઇન્દિરાબેન ગાંધી રૂડીબેન મોઢવાડિયાને કાગળ લખે છે કે હે ભાઈ રૂડીબેન, તે તારા દીકરાને કેવું ધાવણ ધવરાયું કે 32 ગોળીઓ લાગ્યા છતાં પણ તે આપણી હદમાં આવી અને બાંધણી આપી છે દેશની. આવા જ વીર સપૂત હા, બાપ ઉઠી જગ્યા
हवाओं को सलाम, चूम लूं मैं उस जुबां को पाए तेरा नाम। सबसे प्यारी सुबह तेरी, सबसे संगी तेरी शाम, तुझ